કે સૌથી સારી પાણીપુરી ખાવાની પૂરી. બહુ બધા નામ હોય ને પૂરીની આગળ. જલ જ શબ્દ કેમ? જલપુરી કેમ? પાણીપુરીની જલપુરી માંગો કે એક લાઈનમાં એ પ્રોડક્ટ શું છે એ પણ ખબર પડી જાય કે પાણીપુરીની પ્રોડક્ટ છે અને પાણીપુરી નહીં જલપુરી ખવાય આ પણ એક લાઈનમાં આવી જાય. એવું કંઈક દિવસ બન્યું છે કે કોઈ લારીવાળા આવીને તમારી પાસે સીધી પૂરી માંગી હોય કે લાવો સર મને સીધી આપી દો મારે થાય? અમે એ લોકોને સપોર્ટ પણ કરતા ઓકે. જે બનાવતા. અમે એને રાઇવલ તરીકે ન જોતા? નહીં, એને ડ્રાઈવર તરીકે નહીં. અમે એને કીધેલું કે તમે લોકોને હેલ્થ ઉપર પણ કામ કરો. તો મને પણ એવો વિચાર થાય છે કે હું પણ કોઈ એક નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરું. પહેલા તો એક ગોલ હોવો જોઈએ, હા, એક વિઝન હોવું જોઈએ ક્લિયર કે ભાઈ મારે આ કરવું છે. ઓકે. તો એના માટે બધા બેઠા છે સપોર્ટ કરવા માટે. ઓકે. તમને ખાલી વિચાર આવ્યો છે કે ભાઈ મારે આ બાજુ જવું છે, તો લોકો સપોર્ટ કરશે, સજેશન પણ આપશે, હેલ્પ પણ કરશે અને જે જગ્યા આપણે અટવાઈએ છીએ તો એનો રસ્તો પણ એ વ્યક્તિ આપે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરલ સર ફરી એક વખત ટ્રાયન્સ બિયોન્ડ ધ બુકના પોડકાસ્ટમાં આપનું સૌનું સ્વાગત કરું છું. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ હર હંમેશ વિદ્યાર્થીઓ માટે, વાલી માટે અને સમાજ માટે કંઈક એવા આદર્શ વ્યક્તિઓનું ઉદાહરણ અહીંયા તમારી સમક્ષ પોડકાસ્ટમાં રજૂ કરે છે અને વાસ્તવિક રીતે રજૂ કરે છે કે જેથી કરીને આજના જમાનાની અંદર હવે પછીના બાળકો કઈ રીતે આગળ વધી શકે. આગળ વધવાની સાથે સાથે એ લોકોમાં કયા પ્રકારના નિર્ણય શક્તિનો વિકાસ થાય, કયા પ્રકારની સમજ શક્તિનો વિકાસ થાય, નહીં કે નાસી પાસ થાય. અને એવું જ એક ઉત્તમ ઉદાહરણ છે આપણી સ્કૂલ સમક્ષ, આપણા સુરત સમક્ષ, અને એમનું નામ છે અલ્પેશભાઈ કઠડિયા. અને તમે નામથી તો પરિચિત હશો પણ એમથી વિશેષ નામ છે, એમનું નામ છે અને કંપનીનું નામ છે જલપુરી. મિત્રો, જલપુરી એટલે તમારા મગજમાં પહેલો જ વિચાર આવે કે સૌથી સારી પાણીપુરી ખાવાની પૂરી. અને આવી પૂરી કેવી રીતે બનતી હશે? કેમ પાણીપુરીનો જ વિચાર આવ્યો? કેમ બીજો કોઈ બિઝનેસનો વિચાર ન આવ્યો? ભારતની અંદર પાણીપુરી બનાવવા માટેની પૂરી બનાવતી પહેલી એવી કંપની કે જે માત્ર ને માત્ર સુરતમાં, અને એ પણ અલ્પેશભાઈને વિચાર આવ્યો. તો આવા બધા વિચારો અને આ વિચારો સાથે સમાજની અંદર શું સંદેશો આપી શકાય, વિદ્યાર્થીઓ આગળ વધીને શું કરી શકે, એ માટે આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે અલ્પેશભાઈ. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર. થેન્ક યુ વેરી મચ. સર, આમ ઘણી રીતે અમે સાંભળ્યું છે કે જલપુરી પહેલી વખત જ્યારે નામ સાંભળ્યું ત્યારે એવું હતું કે કંઈક રમકડું હશે જલપુરી. પણ વાસ્તવિક જ્યારે જોયું કે જલપુરી એ તો પાણીપુરીની પૂરી છે, તો આ વિચાર ક્યાંથી આવ્યો સર આપને? એમ કે ભાઈ પાણીપુરીની પૂરી વેચવું, અને એ તો નોર્મલી બધા વેચતા જ હોય છે, પણ એના માટે કંપની બનાવી તમે, એમ તો એ વિચાર ક્યાંથી સર આપને? શરૂઆતમાં જ્યારે વિચાર આવ્યો ને એની પહેલાં એક એક્સિડન્ટ થયું હતું અમારી સાથે. એવું કે અમારી સોસાયટીમાં પાણીપુરીનો પ્રોગ્રામ હતો. ઓકે. અને જે તહેવારોમાં બધા કરે એમ. હા, જેમ સોસાયટીમાં નોર્મલ પાણીપુરીનો પ્રોગ્રામ હોય, હા, એવી રીતે પ્રોગ્રામ રાખ્યો તો અમારા બધા ફ્રેન્ડ સર્કલ સાથે અને ફૂલ ફેમિલી સાથે એ પ્રોગ્રામ કરવાનો હતો. ઓકે. અને પૂરી લેવા મારે જવાની હતી. તો હું ને એક મારી સોસાયટીનો મિત્ર અમે બંને પૂરી લેવા ગયા બેકરી ઉપર. ઓકે. અને એ બેકરી ઉપર અમારે 100 પેકેટ જોતા હતા અને બેકરી ઉપર હતા 10 પેકેટ. તો એ બાકીના જે પેકેટ ઘટતા હતા એ અમે પાછળ બનતી એક ઝૂંપડપટ્ટી હતી ત્યાં લેવા ગયા, કારણ કે ત્યાં પ્રોડક્શન ચાલુ હતું. આવી જગ્યાએ જ બનતી હોય છે. હા, નોર્મલ અમારે એ જે એરિયામાં 7-8 જગ્યાએ બને છે, પણ બધી આવી રીતે જ બને છે. ઓકે. તો ત્યારે અમે જ્યારે પૂરી લેવા ગયા એ જગ્યા ઉપર, અને જે મેં દ્રશ્ય જોયું ને એ દ્રશ્ય જોઈને અમને વિચાર આવ્યો કે ભાઈ પાણીપુરી ના ખવાય અને એને માટે એક એવી પૂરી બનાવી કે લોકો ખાઈ શકે. એટલે તમારા કહેવાનો મતલબ એવો છે કે કંઈક વસ્તુ જોઈને એવી ચિંગારી જાગી કે લોકોને સારું ખવડાવવું છે. યસ. અચ્છા, એ સારા ખવડાવવા માટે પાણીપુરીનો જે વિચાર આવ્યો હતો, તમારા ઘરે તમે કેવી રીતે રજૂઆત કરી? નોર્મલી કેવું હોય કે મમ્મી પપ્પાને કે ઘરના કોઈ વડીલને એવું કહેવું કે મારે આવો બિઝનેસ ખોલવો છે, તો થાય કેવું કે જો એ બિઝનેસ બહુ સારો હોય ને તો મમ્મી પપ્પા અપ્રિશિએટ કરે, બાકી એમ કે ભાઈ સમાજમાં તો અમારું નામ ડૂબાશે. તો તમને શું, તમે કેવી રીતે રજૂઆત કરી? જેમ તમે કીધું ને એવી રીતે જ પાણીપુરીનું નામ લીધું ને તો પેલા હસવા લાગ્યા. ઓકે. કે પાણીપુરીનો થોડો બિઝનેસ હોય, એ તો 10 બાય 10ની રૂમમાં બનાવે છે લોકો,
હા. તો એમાં તમે કેટલું કમાશો અને કેવી રીતે તમારું આગળ ભવિષ્ય કેવી રીતે બનશે એમ. પછી મેં અમારું વિઝન કીધું કે અમારે એવી રીતે નહીં, અમારે એક બ્રાન્ડ લેવલે જવું છે અને ઓલ ઇન્ડિયામાં આપણે દરેક સ્ટેટમાં, દરેક સિટીમાં, દરેક ઘર સુધી પહોંચાડવાની છે. અને એ પાણીપુરી એવી બનાવી છે લોકો ખાઈ શકે. પછી અમે કીધું કે અત્યારે જે પૂરી બને છે માર્કેટમાં મળે છે પ્લેન પેકેટમાં, જેમાં કોઈ લેબલિંગ નથી હોતું, કોઈ હાઇજીન નથી, કોઈ ક્વોલિટી નથી, કોઈ કંપની નથી. કંપની ન હોય એટલે શું છે, એમાં કોઈ ગેરંટી ના હોય, કોઈ એનો જવાબદાર વ્યક્તિ ન હોય. તો મેં આવી રીતે બધું સમજાવ્યું. તો કીધું નહીં, તમે જે કરો છો, કરવા માગો છો, તમારું વિઝન છે એ બધું અમને બેસે છે મગજમાં, તો તમે કરો એમ. ઇન શોર્ટ એટલે મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો? હા, મમ્મી પપ્પા, ભાઈ અને ફેમિલી. સર, કંપની બનાવવાનું વિચાર લીધું, પણ આ કંપનીમાં એવું તમને ખ્યાલ હતું કે ભાઈ આવા પ્રકારના મશીન આવશે કે આવા પ્રકારની મશીનની ખરીદી કરવી પડશે જેથી કરીને હું સારી રીતે બનાવી શકું, એમ એવું કંઈ ખ્યાલ હતો પહેલે? નહીં, જ્યારે શરૂઆત કરી ને ત્યારે ખાલી એક જ વિચાર હતો કે પાણીપુરીમાં એક એવી પૂરી બનાવી છે કે લોકો ખાઈ શકે, મારો પરિવાર ખાઈ શકે. બસ એક જ વિચાર હતો. એની સિવાય આગળ ભવિષ્યમાં શું થશે, એને મશીનરી હશે કે નહીં, એ કોઈ વિચાર જ નહોતો. બસ એ વિચારથી અમે શરૂઆત કરી. અમે R&D કરી, કારણ કે અમારે જે પૂરી બનાવવાની હતી ને એમાં મેંદો નહોતો યુઝ કરવાનો, મોઢામાં વાગવી ન જોઈએ, તેલની સ્મેલ ન આવી જોઈએ અને કોઈનું ક્યાંય હાર્ટ ટચ ન થવું જોઈએ. એ અમારું એક વિઝન હતું. ભાઈ આવી રીતે લોકો, હેલ્થ કોન્શિયસ લોકો પણ ખાઈ શકે અને નાના બાળકોથી લઈ અને વૃદ્ધ જેના મોઢામાં દાંત ના હોય એ પણ ખાઈ શકે. એટલે અમારું વિઝન એ જ હતું અને વિચાર એ જ હતો કે પાણીપુરી અમારે બનાવી છે, પણ આ લેવલની. મશીનરી હશે કે નહીં એ અમને ખબર નહોતી. એટલે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીનું તમે વિચાર કર્યો. ઓકે, હવે કંપનીની શરૂઆત તો કરી, તો એ શું પહેલેથી નાનકડા કંઈક ઓરડામાં કરી કે તમે કંઈક જગ્યાએથી ફાઇનાન્સ લીધું, લોન લીધી? નોર્મલી સીધું આપણે બધા જ મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ એટલે તો પહેલો પ્રશ્ન એવો આવે કે ભાઈ પૈસા લાવવા ક્યાંથી? તો પેલું કહેવાય ને કે ભાઈ જિંદગી મેં એક દોસ્ત એસા હોના ચાહીએ જો હર પલ સાથ હો. તો એવો કોઈ મિત્ર ખરી કે જેને તમને એવું કીધું કે વાંધો નહીં, હું તારી સાથે છું? હા, આ જે બિઝનેસ કરવાનો વિચાર આવ્યો ને એની પહેલાં મેં એક બિઝનેસ કર્યો હતો, એમાં ખાસી એવી લોસ ગઈ હતી. ઓકે. અને એ પછી કયો હતો એ બિઝનેસ? એ બિઝનેસમાં અમે ચણાની દાળ અને બેસન, ઓકે, એનો અમે મોટો પ્લાન્ટ કર્યો હતો. ઓકે. અને એ નોટબંધી અને લોકડાઉન એ બંને વસ્તુ એના ઉપર અસર કરી હતી અને એ અમે વાઇન્ડ અપ કર્યું હતું. અને એનું રીઝન એક અલગ હતું બંધ થવાનું. તો એ લોસ હતી ઓલરેડી અને એના પછી અમારા વિચાર આવ્યો કે ભાઈ હવે પાણીપુરીમાં આપણે જવું છે. અને ત્યારે પૈસા તો હતા જ નહીં, પણ ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ અને ફેમિલી સપોર્ટના લીધે અમે એક 6000 સ્ક્વેર ફૂટમાં એક શેડ બનાવ્યો. અને શેડ બનાવ્યા પછી અમે પાણીપુરી બનાવવાની શરૂઆત કરી. ત્યાંથી અમે R&D કરી અને 3-4 મહિના જેવું લાગ્યું એ પૂરી બનતા. 3-4 મહિના? હા. તો આટલો ધીરજ તમે રાખ્યો? એક જ ઓપ્શન અમારી પાસે હતું કે હવે પાણીપુરીમાં ઇતિહાસ રચવો છે. કરના હૈ યા ફિર મરના હૈ? નહીં, સિર્ફ કરના હી હૈ. ઓકે, કરના હી હૈ. ફાઇન. બહુ સારી હિંમત તમારી પાસે હતી અને એ હતી. પણ અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે તમારી ફેક્ટરીની મુલાકાત લીધી અને એને તમારા પ્લાન્ટ ને બધું જોયું તો એ બધા શોખ થઈ ગયા કે સર પાણીપુરી છે ને ખરેખર આવી રીતે બને. તો એની પ્રોસેસ શું હોય છે જરા કહી શકો? બાળકો તો વિઝિટ કરી છે, પણ મારા કેટલાક વાલી મિત્રો એવા છે કે જે તમારી ફેક્ટરીમાં વિઝિટ નથી કરી શક્યા. તો એની શું પ્રોસેસથી પહેલી પ્રોસેસ કઈ હોય છે અને છેલ્લે સુધી શું હોય છે? અમે જે રો મટીરિયલ યુઝ કરીએ ને, રવો, બેસન, અડદ અને જે ઓઇલ છે એ ડાયરેક્ટ અમે મિલથી મગાવી છે. કોઈ ટ્રેડર્સવાળા પાસેથી કે કોઈ પાસે સ્ટોક પડ્યો હોય એની પાસેથી નહીં. ડાયરેક્ટ મિલમાંથી લાઈવ જે બનતું હોય ને એ ડાયરેક્ટ ટ્રક ભરી અને અમારા વેરહાઉસ પર આવે. અને ત્યાં જે અમારું વેરહાઉસ છે, જ્યાં અમારું રો મટીરિયલ પડ્યું હોય ત્યાં નીચે પેલેટ્સ હોય. એટલે એ એટલું હાઇજીન હોય કે ત્યાં ડેઇલી આખો દિવસમાં 3-4 વાર એ ક્લિનિંગ થાય. મેઇન વસ્તુ એ છે કે જે રો મટીરિયલ છે ને એ મહત્ત્વનું હોય છે કોઈ પણ પ્રોડક્ટમાં. ફૂડ પ્રોડક્ટ હોય એનું મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રો મટીરિયલ. એટલે રો મટીરિયલમાં અમે ખાસ ધ્યાન આપીએ છીએ. એમના જે પણ પેરામીટર્સ અમારા છે એ પેરામીટર્સમાં પાસ થતું હોય તો જ અમે રો મટીરિયલ યુઝ કરીએ. અચ્છા, એ જે પેરામીટર્સના ટેસ્ટિંગ છે એ તમારી પાસે ચેક થાય કે તમે એના માટે કોઈ સ્પેશિયલ પર્સન અપોઇન્ટ કર્યો છે? નહીં, એ અમે છે ને લેબમાં મોકલીએ. ઓકે. એ મહિનામાં એકવાર હોય. પણ જ્યાંથી અમારે રો મટીરિયલ આવે છે એ મિલવાળા પાસેથી અમે એની પાસેથી જે રિપોર્ટ હોય એ રિપોર્ટ મંગાવીએ. એ રો મટીરિયલ આવ્યા પછી અમારે એક વાઇબ્રો છે જેમાં એ લોટને છાળવામાં આવે. એમાં કંઈ નીકળતું તો નથી, કારણ કે અમારે એક ફાઇનલ પ્રોસેસ સ્ટાર્ટિંગમાં એ પ્રોસેસ અમારે એક કમ્પલસરી છે કે એમાંથી એ લોટને છાળવાનો ફરજિયાત.
એ છાળા પછી અમારું એક મિક્સર મશીન છે જ્યાં લોટ બંધાય, અને ત્યાંથી પછી એક કન્ટિન્યુઅસ કટિંગ મશીન આવે છે. લોટ આપણે ઘરે કેમ વણીએ વણીએ છીએ, છીએ, હા, એવી રીતે એક 4-5 રોલનું એક લાઈન આવે, એ લાઈનમાંથી પસાર થાય અને આગળ જઈને એક ડાય આવે, એ ડાયમાંથી કટિંગ થાય અને પછી એ ફ્રાયર મશીનમાં જાય. અને ફ્રાયર મશીન અમે કન્ટિન્યુઅસ બનાવ્યું છે. એ પણ અમારું ઇનોવેશન છે કે પાણીપુરીનું એક મશીન અવેલેબલ માર્કેટમાં ઓકે, એટલે એ મશીન પણ તમે તમારી સમજ શક્તિથી કંઈક બનાવડાવ્યું છે. હા, ઓકે, દરેક મશીન અમારે જાતે બનાવ્યા, કારણ કે પાણીપુરીના મશીન હોતા જ ક્યાંય હતા જ નહીં, કારણ કે કોઈ જરૂર પડી જ નહોતી. હા, કંપની જ નહોતી કોઈ એની તો. કંપની નહોતી, બનાવવાળી જ નહોતી, કારણ કે કોઈને જરૂર પડે તો લોકો બનાવવાના છે ને. એટલે ભારતની એવી પાણીપુરીની પહેલી બ્રાન્ડ, પહેલી કંપની હતી અમે, કે એ પાણીપુરીની મશીન જરૂર પડી તો અમે જાતે જ ડેવલપ કર્યા. એ કન્ટિન્યુઅસ ફ્રાય મશીનમાંથી ફ્રાય થઈને બહાર નીકળે, એમાં અમુક પૂરી ઓછી ફૂલે તો એ સાઈડમાં નીકળી જાય, ઓકે, અને પૂરી ઠંડી થાય અને ઓટો પેકિંગ છે, એ પેકિંગમાંથી પેક થઈ અને સીધા કાર્ટૂન ભરાય, અને કાર્ટૂનમાંથી અમારે જ્યાં સ્ટોક રૂમ છે એ સ્ટોક થાય, અને ત્યાંથી પછી ટ્રક ભરાય અને અમારે જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર છે ગુજરાતમાં ત્યાં ડિસ્ટ્રીબ્યુટરના વેરહાઉસ સુધી પહોંચે. ઓકે, અલ્પેશભાઈ, તમારી આ જે પ્રોસેસ જાણીને મને, હું વિદ્યાર્થીઓ અમે લોકો આવી બધા કેસ સ્ટડીઝ આપતા હોઈએ છીએ, તો એની અંદર એક કેસ સ્ટડીઝ હતો કે લેઝ કંપની છે, લેઝ કંપની, એ કંપનીની અંદર જે મશીન સ્ટાર્ટઅપ છે, મશીન જે સ્ટાર્ટ થાય એને જો 5 મિનિટ માટે પણ પાવર સપ્લાય ન મળે તો એની અંદર જે રો મટીરિયલ છે એ બધું વેસ્ટેજ જાય અને ખાસું નુકસાન થાય. તો શું પાણીપુરીના મશીનમાં પણ આવું ખરી કે ભાઈ કદાચ વચ્ચે 5 મિનિટ માટે કંઈક થયું તો એ બધી જ પૂરીઓ નકામી થઈ જાય તમારા માટે, અથવા રો મટીરિયલ નકામો થઈ જાય? હા, એના કરતાં પણ વધારે નુકસાન થાય પાણીપુરીમાં. ઓકે, કારણ કે પાણીપુરીમાં જે લોટ બાંધેલો છે એને એ સમયે ફ્રાય કરવો જ પડે, અને ચાલુ ફ્રાય મશીનમાં જો પાવર ગયો છે તો અંદર તેલ છે, એ તેલ અંદર જે પાઇપ ગરમ હોય તો એના લીધે તેલ બળી જાય, ઓકે, તેલ ખરાબ થઈ જાય, અને જે લોટ બાંધેલી પૂરી કટિંગ થયેલી છે, આખું જે પ્રોસેસ છે એ પ્રોસેસ આખી ફેલ થાય. એટલે આ જે થયું, તમે જે કહો છો કે આનાથી પ્રોસેસ આખી એ થાય, તો એના માટે કંઈક તમે ઓપ્શન? બધી ટેકનોલોજી અમે એમાં બનાવેલી છે કે એમાં ઇસ્યુ ન આવે. સ્ટાર્ટિંગમાં તો બધું થતું જ, ઓકે, અને થયા પછી તમને ખબર પડી કે આ ના થવું જોઈએ. કોઈક વાર એવું થયું છે કે આવું થયું એને રડવું આવે કે? સ્ટાર્ટિંગમાં આવું જ થતું, એક તો પૈસા હતા નહીં, માર્કેટમાંથી લેવાના, વ્યાજે પણ લીધેલા છે ઘણા, અને જ્યારે ઇન્કમ ના હોય ને ખાલી ખર્ચા લાગતા હોય અને નુકસાન આવતી હોય ત્યારે આ બધા વિચાર આવે જ. પણ આ વિચાર આવ્યા હતા, પણ સામે મેં તમને કીધું વિઝન એક જ હતું કે પાણીપુરીમાં ઇતિહાસ રચવો છે, તો આ બધું આવવાનું છે. જેમ કામ મોટું થશે એમ પ્રોબ્લેમ્સ મોટા આવશે. આ એક રસ્તામાં ખાડા આવે અને એ ખાડા આપણે ઠેકવા જ પડે, નહીં તો નહીં થાય એમ. પણ આમ જ્યારે આવા પ્રશ્નો આવ્યા ત્યારે તમારા મનમાં પોઝિટિવિટી લાવવા માટે તમે શું અપનાવતા, એ અમારે ખાસ જાણવું છે કે સર આટલા યુવા આજે બિઝનેસમેનમાં આપનું નામ બોલાય છે, આજે જલપોડીને જ્યારે આટલા બધા લોકો આગળ વધારી રહ્યા છે, તો કશે ને કશે આપને પણ દુઃખ થતું જ હોય કે ભાઈ હું બિઝનેસમાં, એ તો પેલું કહેવાય ને કે અંદરથી પૂછો કે શું પ્રશ્ન થાય છે એમ. તો એ જે પ્રશ્ન હોય ત્યાં તમે મનમાં કયા પોઝિટિવ વિચાર સાથે કામ કરતા છો? મારો પાર્ટનર છે ને એ મારો લંગોટીયો મિત્ર છે. ઓકે, બેસ્ટ ફ્રેન્ડ. હા, બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે એક તો મોટું અંદરથી પોઝિટિવિટી એ જ કે કાંઈ પણ થયું હોય ને એટલે બે સાથે બેસીએ અને આ થયું છે તો એનું શું કરાય, એ થવાનું છે, તમારે આપણે આગળ વધવાનું છે. એક તો એ પોઝિટિવિટી મળતી એકબીજા સાથે જ મળીને, બીજું પરિવાર પણ સપોર્ટ કરતા, એટલે પરિવારને પણ અમે બધી શેર કરતા કે આજ આવું થયું છે, આવું થાય છે, તો એ પણ સપોર્ટ કરતા કે ભાઈને આવું તો થાય જ ને, ધંધો લઈને બેઠા છીએ તો બધું થવાનું છે. અને બીજું કે વિઝન ક્લિયર હતું, ગોલ્સ ક્લિયર હતા કે ભાઈ આ બધું આપણે આ દિશામાં જવાનું છે. તો નાની મોટી પ્રોબ્લેમ્સ આવવાની છે તો એને સોલ્યુશન કેમ કરવું, પ્રોબ્લેમ્સ જેટલી પણ આવી છે એ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અમને મળ્યું છે. પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન હોય છે, પણ એના માટે કોને મળવું, કોને પૂછવું, એના માટે શું થિંકિંગ કરવું, એ પ્રોબ્લેમ્સને જાણવી, એ પ્રોબ્લેમ્સ આવી કઈ રીતે, શા માટે આવી છે, કોના લીધે આવી છે, આ બધું જાણ્યું તો એના રસ્તા ઓટોમેટિક મળી ગયા. ઓકે, હા. અને તમે કંપની શરૂઆત કરી, ચલો ભગવાને અને મિત્રોએ ખાસ કરીને પરિવારવાળાએ સાથ આપ્યો, સૌથી આપણા ગુજરાતની નહીં પણ આપણા ભારતની સંસ્કૃતિ છે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે કંપની સ્ટાર્ટ કરી ત્યારે તમારી સાથે કેટલા વર્કરો હતા કે જે જોડાયા તમારી સાથે? સ્ટાર્ટિંગમાં છે ને 2 વર્કર હતા, ખાલી 2? હું અને મારો પાર્ટનર. ઓકે, સો ઓનર પણ તમે અને વર્કર પણ તમે? હા, જાતે જ બધું કરેલું છે. ઓકે, પછી મતલબ R&D માટે 2 જ વ્યક્તિ અમે કાફી હતા. હા, તો
જેમ જરૂર પડતી કે 2 કારીગર બીજા આવતા ગયા, હજી પણ એ જોડાયેલા છે, જે પહેલા હતા એ પણ ત્યાં જોડાયેલા છે કે અમે ફેમિલી સાથે ફેમિલી જેમ છે એવી રીતે અમે રાખીએ છીએ. એટલે જેમ જરૂર પડતી કે એવી રીતે. પણ 2 વર્ષ સુધી અમારી પાસે 7 થી 8 કારીગર જ હતા, કારણ કે 2-3 વર્ષ સુધી તો અમારું એક R&D પીરિયડ ચાલ્યો, મશીન બનાવવા, પૂરીને હજી ફાસ્ટ કેવી રીતે ગ્રોથ થઈ શકે, પેકેજિંગ. અને પહેલાં સુરતમાં જ ખાલી સેલ કરતા, એટલે ડ્રાઇવિંગ પણ જાતે કરેલું છે, ડિલિવરી પણ જાતે કરેલી છે, પ્રોડક્શન પણ જાતે કરેલું છે, પેકેજિંગ પણ જાતે કરેલું છે, માર્કેટિંગમાં જે ટેસ્ટિંગ કરવાનું છે એ પણ જાતે કરેલું છે. એટલે દરેક વસ્તુ અમને જાતે ખબર છે કે આવી રીતે કરાય, તો અમે ટીમને પણ એ પ્રમાણે ડેવલપ કરીએ છીએ. સરસ. એટલે અણીથી લઈને પણી સુધીના બધા જ અનુભવ તમે કર્યા છે, અને એ હોવા જોઈએ. હું પણ એવું માનું છું કે ભાઈ આજના બાળકોને આવા દરેક અનુભવ માતા પિતાએ કરાવવા જોઈએ, જેથી કરીને એ લોકો આગળ વધી શકે. પ્રેક્ટિકલ જ્ઞાન તો હોવું જોઈએ. હા, પ્રેક્ટિકલ નોલેજ તો અત્યારના ભારત માટે કહેવાય ને કે સ્કિલ્સ ઇન્ડિયા છે, તો એ સ્કિલ્સ ક્યાંથી લાવવી, એ સ્કિલ્સ પરથી એક વાત યાદ આવી મિત્રો. અને પ્રશ્ન પૂછતા પહેલાં તો થોડીક માફી માંગી લઉં છું, આમ તો પૂછાય નહીં, પણ મારા વિદ્યાર્થી મિત્રોએ કશેથી એવું જાણ્યું હશે કે ભાઈ આપનો અભ્યાસ ખાલી 9 છે. શું આ વાત સાચી છે? સાચી છે. અમે બંને પાર્ટનરનો અભ્યાસ 9 જ છે. શું વાત કરો, ખાલી 9 ભણ્યા છો? હા, ભણ્યા છીએ, પણ 9 જ ભણ્યા છીએ, પણ થોડું ઘણું ગણ્યા છીએ. ઓકે, એટલે ભણ્યાની સાથે ગણ્યા પણ છે. તો જ્યારે 9 ભણ્યા એટલે કંઈક એવા પ્રશ્નો હતા કે જેથી આગળ ભણી શકાય નહીં, કે તમને ભણવામાં રસ નહોતો અને સાથે સાથે કંઈક આવી નવી એક્ટિવિટી કરવામાં રસ હતો? એમ હું છે ને 6ઠું ભણતો ને ત્યારથી મને એવો વિચાર આવતો કે ભાઈ હું જે વસ્તુ જોઉં ને એ મને તરત આવડી જાય છે. ઓકે. તો મને ત્યારે એવું લાગ્યું કે ભાઈ જોબ માટે નથી બન્યું, બિઝનેસ માટે બન્યા છો. હા, તો ત્યારથી મને ઇન્ટરેસ્ટ આ બધી વસ્તુમાં, મશીનરી હોય કોઈ પણ નાની મોટી, તો એને મને જોઈને આઈડિયા આવે કે આવી રીતે બની હશે. અને કોઈ પણ ત્યારે હું ઘરે કંઈ ને કંઈક કામ માટે લાવતા, આપણા મમ્મી પપ્પા કંઈક ને કંઈક વસ્તુ લાવતા હોય, તો એ તરત આવડી જતું મને. એટલે માઇન્ડમાં એ ક્લિયર હતું કે ભાઈ બિઝનેસ કરવો છે આગળ જઈને. એ તમે જ્યારે ભણ્યા ત્યારે લગભગ હું માનું છું ત્યાં સુધી 2000ની આજુબાજુનું વર્ષ ચાલતું હશે, એટલે કદાચ એ સમય દરમિયાન તમારી પાસે ભણવાની નહોતી, પણ તમારી પાસે તમે કીધું એમ સ્કિલ્સ લર્નિંગ હતી, ફોકસ લર્નિંગ હતી. શું અત્યારને એ પોસિબલ છે કે છોકરાઓ 9 ભણીને આવું કરી શકે? એમ તમારે શું મેસેજ આપવો જોઈએ એમ પેરેન્ટ્સને? કે ઘણા પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે ભલે ઓછું ભણે પણ બાળક સારી રીતે ભણવો જોઈએ, પણ ઘણા પેરેન્ટ્સ એવું જ વિચારતા હોય છે કે નહીં, એ ભણવો જ જોઈએ અને જબરજસ્તી કરતા હોય છે. ના, મને એવું અંદરથી એવું થાય છે કે કોઈને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી અને પરાણે એને 3 વર્ષ કોલેજના કરાવે છે, તો એ 3 વર્ષ કોઈ બિઝનેસમાં એ મૂકે છે, તો 3 વર્ષમાં એવો એક ટેલેન્ટેડ વ્યક્તિ બની જશે કે ખુદનો બિઝનેસ કરી શકશે. સાચી વાત. અને 3 વર્ષ જે ભણવામાં બગાડશે, તો એક તો એને પરાણીનું થાય છે, ચાલો એને ભણવું નથી અને ઘરેથી ફોર્સ કરે છે, તો 3 વર્ષ એ બગાડશે, કારણ કે એ ખબર છે મારે ભણવું નથી. તો એ 3 વર્ષ એને જે એમાં ઇન્ટરેસ્ટ છે એમાં જવા દે, તો એક એવો વ્યક્તિ લેવલનો બની જશે કે 3 વર્ષ પછી એ ખુદનું પણ કંઈ પણ કરી શકશે. એટલે એવું તમારી સાથે બન્યું છે કે તમે જ્યારે ભણતા નહીં હોય? આવું અમારી સાથે સર બન્યું છે. એટલે કે જ્યારે માર્ક ઓછા આવે કે અમે ભણતા ન હોઈએ ને, ત્યારે ઘણી વખત એવું થાય કે મહેમાન આવે ને કે આ ભણશે નહીં ને તો આગળ નહીં વધે. હવે તો તમારી પાસે બંને છે કે તમે ભણ્યા પણ નથી પણ તમે આગળ વધ્યા છો, તો અત્યારના કોઈ એવું છે કે તમને એવું કહેવા આવે કે નહીં મારી ભૂલ થઈ ગઈ, તમને મેં આવું કીધું એમ? ના, જો કે એવું બન્યું નથી કે મને કીધું કે ભણ્યા નથી, કારણ કે પહેલાં પરિવારને ખબર છે કે ભણવામાં ઠોઠ હતો, ઇન્ટરેસ્ટ હતો જ નહીં પહેલેથી, એટલે એક સાંભળવા નથી મળ્યું. પણ મિત્રો ઘણા એવા છે કે જે ભણ્યા છે પણ હવે એ બિઝનેસ નથી કરી શકતા, કે લોકો એમ કહે છે કે ભાઈ તું આટલું બધું ભણ્યો છો અને આટલા રૂપિયા બગાડ્યા છે, તો હવે તું બિઝનેસ કરીશ તો લોકો શું કહે છે, સમાજ શું કહે છે. તો ભણ્યા પછી એક આ પણ સાંભળવું પડે જો બિઝનેસ કરવો હોય તો. બરાબર. પણ એમાં ડરવાનું નહીં, કારણ કે ઘણા ડોક્ટરો છે, એન્જિનિયરો છે, બિલ્ડરો છે, જે આર્કિટેક્ટ છે, એ પણ હવે એની પોતાની જે ભણેલા જે સ્કિલ છોડી અને પોતાનો બિઝનેસ પણ કરે છે. તો શક્ય છે બધું, પણ લોકો શું કહે છે એમાં નહીં જવાનું. મારે શું કરવું છે, તમારે મનની ઈચ્છા હોય એ પૂરી કરો તો વધારે મજા. કારણ કે મને શું કરવું છે એ જો મારું ક્લિયર હોય તો હું કોઈ પણ પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન કરી શકીશ અને એમાં હું આગળ વધી શકીશ. હા, બીજું કેવું હોય છે અલ્પેશભાઈ કે
તમારા વિચારો આજે આટલા પોઝિટિવ છે તો તમે એ પોઝિટિવ સાથે કામ કરી રહ્યા છો. અમે પણ એવી ઈચ્છા રાખીએ છીએ કે અમારા બાળકો આ પોઝિટિવ સાથે કામ કરે અને પર્સન્ટેજ નહીં પણ સારા બિઝનેસ પર્સન તરીકે, સારા જોબ પર્સન તરીકે આગળ વધે. તો આજે જ્યારે અમે તમને બોલાવ્યા છે ને ત્યારે અમારે એ પણ જાણવું છે કે પાણીપુરીનું ચલો તમારું સ્વપ્ન હતું, તમે ફેક્ટરી નાખી દીધી, પણ ઘણા બધા પ્રોસેસિંગ હોય છે. જેમ કે દાખલા તરીકે એને ક્વોલિટી પાસ કરાવવી પડતી હોય છે, સરકારની મંજૂરી લેવી પડતી હોય છે, પ્લસ એનું FSSAઈનું લેવું પડતું હોય છે. અને સૌથી મોટો પડકાર તો એ હતો કે જે અમને વિદ્યાર્થીઓ બોલ્યો કે સર જો બજારની અંદર આટલા બધા લારી પર પાણીપુરીવાલા છે તો જલપુરી જ કેમ આજે લોકોને એ છે? તો એ જે રસ્તામાં સફળતા હતી એ ક્યાંથી લાવ્યા તમે? પહેલાં તો એક ગોલ હોવો જોઈએ, હા, એક વિઝન હોવું જોઈએ ક્લિયર કે ભાઈ મારે આ કરવું છે. ઓકે. તો એના માટે બધા બેઠા છે સપોર્ટ કરવા માટે. ઓકે. તમને ખાલી વિચાર આવ્યો છે કે ભાઈ મારે આ બાજુ જવું છે, તો લોકો સપોર્ટ કરશે, સજેશન પણ આપશે, હેલ્પ પણ કરશે, અને જે જગ્યાએ આપણે અટવાઈએ છીએ તો એનો રસ્તો પણ એ વ્યક્તિ આપે છે. જેમ કે લાઇસન્સથી લઈ અને બધી વસ્તુ અમને તો ખબર નથી, અમને નવું ભણેલા છે, અમને એ વસ્તુની ખબર કે આની પ્રોસેસ શું હોય છે, આના લીગલ કમ્પ્લાઇન્સ શું હોય છે, કઈ કઈ પેરામીટર્સથી મપાય છે. તો એના માટે બધા ઓલરેડી એજન્સીઓ છે જ. ઓકે. હા, તો મારે આ વસ્તુમાં આની જરૂર છે તો એ આખી ગાઈડલાઇન્સ એજન્સી હોય કે જે ગાઈડ કરે. હા, તો એ બધી વસ્તુ પોસિબલ છે. તમારો ખાલી વિચાર આવવો જોઈએ ભાઈ મારે આ કરવું છે. એટલે જેમ જેકમાં અલીબાબાના જે ફાઉન્ડર છે તો એને બધું નથી આવડતું, એને ખાલી વિચાર આવ્યો હતો ભાઈ મારે આ પ્રમાણે મારે એક ટેકનોલોજી યુઝ કરવી છે અને વાપરવી છે. તો એના માટે સોફ્ટવેરવાળા પણ મળી ગયા, વેબસાઇટવાળા પણ મળી ગયા, એના માટે ટેકનિકલ જે આવતી હોય એના વ્યક્તિ પણ, મતલબ ભણેલા વ્યક્તિ છે તો બધું પોસિબલ છે. ઓકે. આ બધું ચાલો તમે સરળતાથી પાર કરી દીધું, પણ ઘણી વખત એવું બનતું હોય, તમે કીધું એમ કે તમે બેકરીમાં પાણીપુરી લેવા ગયા તો પહેલાં સાદી લેબલ વગરની પાણીપુરી કોઈ થેલીમાં પેક કરેલી મળતી અને એ પણ પાછી મેદાની મળતી. તમને એવો કેમ વિચાર આવ્યો કે આપણે જલપુરી નામ રાખવું જોઈએ? કેમ જલપુરી? બહુ બધા નામ હોય ને પૂરીની આગળ, જલ જ શબ્દ કેમ, જલપુરી કેમ? કોઈ સ્પેશિયલ ઇન્સિડન્સ છે એની સાથેનો કોઈ? હા, અમારી જ્યારે શરૂઆત કરી ને ત્યારે અમારી કંપનીનું નામ મિસ પાણીપુરી હતું. મિસ પાણીપુરી. ઓકે. તો અમે મોટા ભાગે લેડીઝો ખાય એટલા માટે. હા, મિસ પાણીપુરી. લેડીઝ અને પૂરી પણ છે તો એક સ્ત્રીલિંગ છે કે નામ શબ્દ છે, એટલે મિસ પાણીપુરી રાખ્યું હતું. અને જ્યારે અમે પેકેટ માર્કેટમાં મૂક્યું તો દુકાને જઈને કસ્ટમર એમ કહેતા કે મિસ પાણીપુરીની પૂરી આપો. તો એ નામ છે ને લાંબુ થતું હતું. ઓકે. મિસ પાણીપુરી બોલવામાં થોડું એ થતું. હા. પછી એ વિચાર આવ્યો કે ભાઈ આની જગ્યાએ એવું કંઈક નામ રાખીએ કે એક જ શબ્દ નાનો અને એ તરત યાદ રહી જાય. જેમ કે કોલગેટ આપો તો, ફેવિકોલ આપો તો, ફેવિક્વિક આપો તો, સિન્ટેક્સ. તો એ બ્રાન્ડ નામ છે, પ્રોડક્ટ નામ નથી. ઓકે. હા. તો એ પ્રોડક્ટ નામ બની ગયું છે, એ બધા નામ એવા છે. તો અમને ત્યારે વિચાર આવ્યો કે ભાઈ આમાં પણ એવું નામ રાખીએ કે એ નામ સાંભળતા પાણીપુરી ફીલિંગ થાય, પાણીપુરીની પ્રોડક્ટ જ છે એવું થાય. તો અમે ઘણા નામ ફાઇન્ડ કર્યા હતા. તો એમાંથી અમને એક જલપુરી છે, તો એમ પહેલાં તો એ ગૂગલમાં જોવાનું હોય કે ભાઈ આ નામ ટ્રેડમાર્ક રજિસ્ટર નથી. બરાબર છે. તો એ નામ અમે રાખ્યું અને અત્યારે લોકો પાણીપુરી નથી માંગતા, ખાલી જલપુરી. હા, એટલા માટે જ કે અમને પ્રશ્ન એવો આવ્યો કે નોર્મલી દુકાનમાં જાય ને, જેમ તમે કીધું કોલગેટ, ફેવિકોલ, પેપ્સોડન્ટ પણ લેવું હોય ને તો આજે બધા કોલગેટ આપો એમ. તો તમારી પાણીપુરી એ બ્રાન્ડ કરી નાખ્યો છે કે સાદી પાણીપુરીને પણ હવે લોકો એમ કહે છે કે જલપુરી આપો. પહેલાં કહેવું પડે કે આ જલપુરી નથી, તો એ જલપુરી. અને જલપુરીનું જે આ સફળતાની જે ગાથા છે, એ સફળતાની ગાથામાં બીજા એવા કેટલાક સંજોગો પણ છે કે અમને એ પ્રશ્ન તરીકે ઉદ્ભવે છે કે ચલો તમે ફેક્ટરી ખોલી, તમારી પ્રોસેસ માર્કેટ થઈ, તમે માર્કેટમાં આવી ગયા. હવે માર્કેટની અંદર કોમ્પિટિશન બહુ વધી હતી કે ભાઈ ગલીએ ગલીએ લારીવાલા હતા. તો એવું કંઈક દિવસ બન્યું છે કે કોઈ લારીવાલા આવીને તમારી પાસે સીધી પૂરી માંગી હોય કે લાવો સર મને સીધી આપી દો, મારે થાય, અને ને તમને કંઈક એવો વિચાર આવ્યો કે આપણે કોઈક સારા ફ્રેન્ચાઇઝી સ્ટોલ ખોલવા જોઈએ એમ? યસ. ઓકે. અમે જ્યારે બનાવવાની શરૂઆત કરી ને ત્યારે હજી પૂરી બનીને અમે લોકોને ટેસ્ટિંગ કરાવતા ને ત્યારે લોકો કહેવા માંડ્યા કે આ પૂરી બને ને ત્યારે અમને આપજો. ઓકે. કારણ કે આ
આજ સુધી એને એ પૂરી આવી પૂરી ચાખી જ નહોતી. અને કસ્ટમર જે પણ ખાતા હતા ને એ એમ કહેતા કે ભાઈ જલ્દી આ રેડી કરીને અમને આપો એમ, કારણ કે હવે ઓલી પૂરી અમે નથી ખાઈ શકતા, તાળવામાં વાગે છે, એની ગંદી સ્મેલ આવે છે, સ્મેલ આવે, હા. કારણ કે એમાં શું છે, એક ને એક તેલ યુઝ થયેલું હોય, કારણ કે એને ક્વોલિટી કે એને બ્રાન્ડમાં પેકિંગ નથી દેવાનું, એટલે એમાં અંદર કોઈ પણ વસ્તુ નાખે એને કોઈ જવાબદાર વ્યક્તિ નથી એનો એમ. ઓકે. એટલે એ વસ્તુમાં એને ક્લિક થયું હતું લોકોને કે ભાઈ આ હવે આગળનો સમય છે એ હાઇજીન અને ક્વોલિટીનો છે. તો જે પણ અમારી પૂરી ટેસ્ટ કરતા હતા એ હોટેલવાળા હોય, કોઈ મંદિરવાળા હોય, કોઈ એવા સંસ્થાવાળા છે કે કોઈ આ લારીવાળા છે, એ જે પણ ટેસ્ટ કરતા એ કહેતા ભાઈ અમને આપજો આ, કારણ કે અમારે કસ્ટમરને સારું ખવડાવવું છે. એટલે ડિમાન્ડ તો પહેલેથી જ હતી. ઓકે. અને જલપુરી નામ તો પછી આવ્યું. ઓકે. એટલે પહેલા મિસ પાણીપુરી હતું, હા, ડિમાન્ડ થઈ અને પછી એને જલપુરીનું સ્વરૂપ પકડ્યું. જલપુરી સાંભળતા લોકોને અત્યારે છે ને હાઇજીન અને મશીનથી બનતી પૂરી દેખાય. Done. અને પાણીપુરી નામ સાંભળતા પેલી પગેથી બાંધતા અને ઝુંપડપટ્ટી બનતી બરાબર એવી છે. દેખાય. એટલે જલપુરી નામ રાખવાનું રીઝન મેન એ છે કે નામ સાંભળતા જ લોકોને હાઇજીન યાદ આવે. સમજી ગયો. અને ખાલી આપણે પાણીપુરી બનાવીએ છીએ કે પાણીપુરીની સાથે કંઈક કસ્ટમર માટે કંઈક નવી વસ્તુઓ પણ આપણે લાવીએ છીએ, કે જેમ કે મેં એવું સાંભળ્યું છે કે તમે તીખા પાણીનું પેસ્ટ પણ આપો છો, તો એ પણ આપણી કંપનીમાં જ બને છે? હા, અમે અલગ અલગ ફ્લેવરના પાણી બનાવીએ છીએ. Okay. તમારે ઘરે પાણીપુરી બનાવી છે તો પાણી ધાણા પુદીના બધું પીસવાનું લેવા જવાનું એ બધું ઝંઝટમાંથી થોડીક ઝંઝટ નીકળી જાય. અને અમે આખું એક પેસ્ટ બનાવી છે, એ પાણીમાં નાખો એટલે પાણી બની જાય. અને હવે તો અમે બટેકા પણ લાવીએ છીએ. શું વાત બટેકાનો કરો છો? મસાલો. હા, જે તમારે પિકનિકમાં જવું છે, હા. તમારે આઉટ ઓફ ઇન્ડિયા જવું છે, તમારે ઘરે અચાનક મન થયું છે પાણીપુરી ખાવાનું, તો પાણીપુરીનો બટેકાનો મસાલો રેડી છે, પાણી પણ રેડી છે અને પૂરી પણ રેડી છે. બસ ખોલા દાલા ઓર ખા લિયા. હા. એટલે એ કન્સેપ્ટથી તમે બધાને હાઇજેનિક પાણીપુરી ખાતા કરી નાખવાના Yes, છો. yes, yes. લોકોને એક તો હાઇજીન મળવું જોઈએ, હા. જલ્દી મળવું જોઈએ, અને ઇન્સ્ટન્ટ મન થયું છે તો તરત એ હાજર હોવું જોઈએ. એટલે આ પાણીપુરીનો જ્યારે વિચાર આવ્યો કે તમે જલપુરી બનાવો છો, તો એ જલપુરીની સાથે આ જે પેસ્ટ બનાવવાનો વિચાર ત્યારે જ હતો કે પછી નહીં. પાછળથી તમે લોકોને ઇઝી ગોઈંગ પર એટલા માટે કંઈક વિચાર્યું અને એનું કંઈક ક્લિકિંગ થયું હોય કે ભાઈ આપણે આવું કરવું જોઈએ એમ? અમે શરૂઆત કરી ખાલી રવા પૂરીથી બનાવી હતી. Okay, રવા રવા પૂરી, રવો બેસન અડદ, અમે એ પૂરી બનાવી હતી. લોકોની ડિમાન્ડ હતી કે તમે ઘઉંની પૂરી પણ બનાવો. ઓકે. અમારે ઘઉંની પૂરી બહારથી લેવી પડે છે અને અમને ખબર છે કેવી રીતે બને છે, તમારે એ નથી ખાવી, તમે બનાવો. તો લોકોની ડિમાન્ડ હતી, લોકોએ અમને આઈડિયા આપ્યો કે તમે ઘઉં પૂરી બનાવો. તો એક્સેસ લોકો આપે છે. આઈડિયા આપણને એક વસ્તુને આવ્યો છે, પણ લોકો બહુ બધા લોકો છે જે આપણને એક્સેસ આપે છે, એમાંથી શું ક્લિક કરવું, શું પકડવું એ આપણા એ આપણા હાથ ઉપર છે. તો અમે ઘઉંપુરી બનાવી. તો હાલ અત્યારે ઘઉંપુરી રવાપુરી કરતાં વધારે સેલ થાય છે. પછી કસ્ટમરે એમ કીધું કે ભાઈ અમારે ઘરે પાણીપુરી બનાવી છે, પૂરી તો અમને મળી જાય છે, પણ ઘરે અમને પાણી બનાવતા નથી એનો taste આવડતું અને નથી બનાવી તો આવડે છે, તો અમને બહુ સમય લાગે છે. ઓકે. તો તમે પાણી પણ બનાવો. તો એ પાણી બનાવવું એ પણ એટલું હિટ થયું. હા. લોકો અત્યારે પૂરીની સાથે પાણી પણ ઘરે લઈ જાય છે. અને હવે બટેકા લોન્ચ કર્યા છે. ખાલી અમે માર્કેટમાં એક વિડીયો મૂક્યો છે બટેકાનો. તો હાલ અત્યારે એટલી ડિમાન્ડ છે કે તમે જલ્દી લોન્ચ કરો. અમારે ઘરે ચણા પલાળવા પડે છે, બાફવા પડે છે, પછી એને use કમિંગ થાય. સૂન છે ને અપકમિંગ સૂન થી પણ વધારે ફાસ્ટ કરો. હા, Okay. એ જે લોન્ચ કરવાનું બાકી છે. સુરતમાં આપણી કેટલી ફ્રેન્ચાઇઝી હશે અલ્પેશભાઈ આપણી પાસે? સુરતમાં અત્યારે અમે 2 ફ્રેન્ચાઇઝી છે, અડાજણ અને મોટા વરાછા. ઓકે. અને ઓલ ઇન્ડિયામાં અમે 2000+ ફ્રેન્ચાઇઝી આપવાના છીએ. 2000+ હા, ફ્રેન્ચાઇઝી. જેમાં જલપુરીની દરેક આઈટમો છે. પાણીપુરી, દહીંપુરી, સેવપુરી, એવી રીતે જેટલી પણ પૂરીની આઈટમ છે એ જે બધી આવશે. પૂરીથી બને છે. હા, એ પછી ચાટ આઈટમ છે, પછી એવી રીતે બેવરેજીસ પણ અંદર આવશે. તો વધારે એવું નથી લાગતું કે આ બેને વધારવી જોઈએ, કેમ કે જે રીતે ડિમાન્ડ છે તે પ્રમાણે સપ્લાય પણ એટલો હોવો જોઈએ? બેકરીમાં તો બધી અવેલેબલ છે જ, હા. પણ લોકોને જે રોડ ઉપર ખાવી પડે છે લારીએ, તો એના માટે અમે આ આઉટલેટ ચાલુ કર્યા છે, ફ્રેન્ચાઇઝી મોડલ. કે હવે પાણીપુરી તમારે રસ્તામાં પણ ખાવી છે અને ઘરે નથી બનાવી, તો એ ઇન્સ્ટન્ટ ખાઈ શકે. અત્યારે 2 છે, એ 2 ટૂંક સમયમાં જ બની ગઈ છે, પણ હવે એની પ્રોસેસ ચાલે છે, એક્સપાન્ડ કરવાનું છે. ઓકે. તમે જે આજે કંઈ અત્યારે વાત કરી રહ્યા છો કે ભાઈ પૂરીનું પેકેજિંગ કર્યું, બટેકા લાવી રહ્યા છો, પ્લસ પાણી માટેનો ઇન્સ્ટન્ટ પેસ્ટ લાવી રહ્યા છો, આની પછીની સાયકોલોજી શું એમ? કે વોટ ઇઝ ધ સાયકોલોજી? દરેક બિઝનેસની અંદર અલ્પેશભાઈ સાયકોલોજી હોય છે કે ભાઈ આપણે આવું કંઈક આપશું ને, તો એટલે એ સાયકોલોજી જાણવી છે કે ભાઈ પેરેન્ટ્સની સાયકોલોજીને તમે કેવી રીતે ઓળખો છો? તમે કેવી રીતે, તમે કીધું એમ કે એક્સેસ પેરેન્ટ્સ આપે છે, પણ એ પેરેન્ટ્સના એક્સેસને તમે કેવી રીતે ઓળખો છો? લોકો પાસે અત્યારે ટાઈમ નથી. ઓકે. એક ટાઈમ સાયકોલોજીમાં.
તો ટાઈમ એનો બચે કેવી રીતે, એક તો એ જોવાનું, એની નીડ શું છે, ઓકે, પછી એને ભાવે છે શું, એ સર્વે કરવાનું હોય. પછી 10 વ્યક્તિને પૂછવું છે તો ભાઈ અચ્છા, આ જે સર્વેની જે ટીમ હોય છે એ તમે પર્સનલી કરો છો? નહીં, અમે જાતે જ કરીએ છીએ. ઓકે, હા, કારણ કે જાતે કરીએ છીએ તો વધારે એક્સેસ મળે છે. તો લોકોને શું જોઈએ છે, અત્યારે માર્કેટમાં શું મળે છે, એને બેસ્ટ કેવી રીતે આપી શકાય, એનો ટાઈમ કેવી રીતે બચે, મળે છે એની કરતાં વધારે ટેસ્ટ કેવી રીતે મળે, ઇઝી કેવી રીતે થાય બધું. ઓકે, આ બધા પેરામીટર્સ હોય. અને લોકોની સાયકોલોજી આ જ છે કે ભાઈ મને ઇઝી કેમ થાય, મારો ટાઈમ કેમ બચે. અલ્પેશભાઈ, એમ તો બહુ જ બધી સારી ઘણી બધી માહિતી મળી, અને હવે તો મને પણ એવો વિચાર થાય છે કે હું પણ કોઈ એક નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરું અને કશે અટકીશ તો હું તમારા વિચારો અને તમારી પાસે માર્ગદર્શન માંગીશ. પણ કેટલાક હજુ પણ એવા પ્રશ્નો છે કે જે જરૂરી છે જાણવા માટેના. અમે ઘણા બધા અમારા છોકરા જ્યારે સ્કૂલમાં આવ્યા અને અમે તમારી ફેક્ટરીએ મુલાકાત કરાવી ત્યારે ઘણાને તમે પાણીપુરીના પેકેટ આપ્યા, એ એઝ અ ગિફ્ટ આપ્યા. પણ દરેક વિદ્યાર્થી જ્યારે બસમાંથી અહીંયા સ્કૂલમાં આવ્યા ને ત્યારે બધા પાસે એક સ્લોગન હતું કે ભાઈ પાણીપુરી નહીં, જલપુરી માંગો. તો આ જિંગલ કઈ રીતે આવ્યા? ઘણી બધી સાંભળી છે, જી માને જીનિયસ, મમ્મી કો બોલો કે બોર્નવિટા પીલાય. તો આ પાણીપુરીમાં નવું ઇન્વેન્શન આવ્યું કે ભાઈ પાણીપુરી નહીં, જલપુરી માંગો. તો આ જિંગલ ક્યાંથી આવી અને શું થયું કે આવી જિંગલ આપણે બનાવી? કોઈ પણ જિંગલ છે ને એક શોર્ટ હોય, ઓકે, એક જ શબ્દથી બની જાય ને ઓળખાણ થાય. હા, તો અમે એવી ઘણી જિંગલ બનાવી હતી, ઘણી એવી ટેગલાઇન બનાવી હતી. ઓકે, કે આપણે શું રાખીએ એમ, જલપુરીની નીચે જલપુરીને પ્રમોટ કરે એવું કે કઈ વસ્તુ રાખીએ એમ. તો એમાંથી આ બેસ્ટ અમને લાગી, પાણીપુરીની જલપુરી માંગો. કે એક લાઇનમાં એ પ્રોડક્ટ શું છે એ પણ ખબર પડી જાય કે પાણીપુરીની પ્રોડક્ટ છે, અને પાણીપુરી નહીં જલપુરી ખવાય આ પણ એક લાઇનમાં આવી જાય. તો જે વ્યક્તિ નવા જે જલપુરી નથી જાણતા તો એને પણ એક માઇન્ડમાં વિચાર આવે પાણીપુરીની જલપુરી એટલે શું છે, આ પાણીપુરી ને જલપુરી. તો એકવાર એ વિચાર આવે છે ને તો એ જલપુરી ખાય છે, અને પછી ખબર પડે કે ઓકે હા પાણીપુરી નહીં જલપુરી માંગો, એ શું કામ આ જિંગલ છે. ઓકે, એટલે જિંગલ પછાડીનું ઇન્ટેન્શન પણ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે લોકોને સાયકોલોજી કે ભાઈ જે વ્યક્તિને ખબર નથી એ પણ જાણવા ઉત્સુક છે, અને જે વ્યક્તિ ખાય છે એ પણ સમજે છે કે ભાઈ નહીં જલપુરી ખવાય એમ. ઓકે, પણ જ્યારે આ જલપુરી તમે જે જિંગલ બનાવી, આજે લગભગ સુરતના હજારો ઘરોમાં, બાળકોમાં અને ઇવન વૃદ્ધોમાં પણ આ જલપુરીના એ હોય છે. પણ એની સાથે સાથે તમે કેટલીક રીલ્સ પણ બનાવીને માર્કેટમાં મૂકો છો એમ. અને કદાચ પાણીપુરીના બિઝનેસમાં પહેલું એવું હશે કે જે સોશિયલ મીડિયા પર પાણીપુરીની એડ કરે છે. તો એવું થયું છે કે કોઈ લાડીવાલા ભૈયા હોય કે કોઈ હોય ને એને જોઈને તમને એમ કે આ મારો રાઇવલ છે, આના લીધે જ મારી પાણીપુરીનો બિઝનેસ ઓછો થવા લાગ્યો છે, એવું કંઈક બન્યું છે કોઈ દિવસ? હવે એ તો મેં સર્વે નથી કર્યું, પણ ઘણા લોકોએ એ પાણીપુરી બનાવવાનું બંધ કરી દીધું છે. અમારે ધ્યાનમાં એવું આવ્યું છે. ઓકે, અમે એ લોકોને સપોર્ટ પણ કરતા. ઓકે, જે બનાવતા અમે એને રાઇવલ તરીકે ન જોતા. નહીં, એને રાઇવલ તરીકે નહીં. અમે એને કીધેલું કે તમે લોકોને હેલ્થ ઉપર પણ કામ કરો. તમે જે યુઝ કરો છો રો મટીરિયલ એ અને તમારી બનાવવાની પ્રોસેસ છે તમે થોડું ચેન્જ દૂર કરી નાખો. અને જે તમે તેલ એકનું એક વાપરો છો અને જે તેલ યુઝ થયેલું તમે લ્યો છો એ બંધ કરીને તમે સારું તેલ લ્યો, નવું તેલ લ્યો. અને અમે જે તમે માર્ગદર્શન આપીએ એ પ્રમાણે તમે કામ કરો ને. અમારે કોઈ કોમ્પિટિટર નથી બનવું, અમારે લોકો માટે કામ બનવું છે. હા, અમારે તો જે બાળકો તમારે આ પૂરી ખાય છે તો એના હેલ્થ ઉપર પણ કોઈ અસર ના પડે, ખરાબ અસર ના પડે, તો એના ઉપર અમે કામ કરીએ છીએ. તો તમે પણ આવી રીતે કરો, અમારે કોઈ કોમ્પિટિશન નથી બનવું. તમે પણ કામ કરો છો, બિઝનેસ કરો છો અત્યારે આટલા સમયથી, તમારો પરિવાર પણ પાણીપુરી પર ચાલે છે, પણ તમે ખાલી પ્રોસેસ બદલો, જે રો મટીરિયલ છે એ ચેન્જ કરો, જેથી કરીને લોકોનું હેલ્થ સચવાય. હા, પણ હવે એ લોકો સમજવા તૈયાર થી એમ કે છે કે તમે અમારું બિઝનેસ ભાંગવા આવ્યા છો, પણ અમે તો તમને સપોર્ટ કરવા આવ્યા છીએ. અમે ક્યાં એવું કીધું છે કે અમારે શા માટે ચાલુ કરવી પડી કે તમે હાઇજીન નહોતા આપતા એટલે અમે ચાલુ કરી. હા, બાકી અમારા બિઝનેસ તો આખા બીજા હતા, તો અમે શું કામ પાણીપુરીમાં આવીએ. પણ એ લોકો નથી સમજતા, કારણ કે એ ગ્રેજ્યુએટ નથી, એ બધા એક જ માઇન્ડસેટ લઈને આવે કે અમારું બિઝનેસ તો ભાંગવા આવ્યા છે, પણ એવું નથી. પણ હવે એવું એનું માઇન્ડસેટ છે. ઘણી વખત અમે છે ને રીલપા એવું પણ જોયું છે સર કે એક પૂરીઓ એની ઉપર વોલ્કેનો પાણીપુરી હોય અને બ્લાસ્ટ પાણીપુરી હોય ને આવું બધું બનાવતા હોય છે.
શું ભવિષ્યમાં આપણે કંઈક આવી પ્રોડક્ટ લાવવા માટેનો વિચાર કરી રહ્યા છીએ? ભવિષ્ય માટે શું એવું કંઈક વિચારી રહ્યા છે કે આ જે પ્રોડક્ટ છે એ અત્યારના સુરત લેવલે, ગુજરાત લેવલે, તમે કીધું કે નેશનલ એટલે કે ભારતના જુદા જુદા રાજ્યોમાં પણ જાય છે, તો શું કંઈક નેશનલ લેવલે આવું કંઈક ઇન્ટરનેશનલ લેવલે વિચારી રહ્યા છો કે આપણી જલપુરી અમેરિકામાં પણ મળે અને લંડનમાં પણ મળે એવું કંઈક? હા, અત્યારે એ બધી પ્રોસેસ ચાલે છે, R&D ચાલે છે, અને અમે એ ફ્રેન્ચાઇઝી મોડલ પણ અમે રેડી કર્યું છે કે ગુજરાતમાં એક છે તો દરેક સ્ટેટમાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ થશે અને એ ફ્રેન્ચાઇઝી મોડલ મારે આપવાનું છે. અને કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા, UK, દુબઈ એવા દરેક દેશમાં એક યુનિટ જલપુરીનું હશે. એ અમે અત્યારે એનું ઉપર કામ ચાલે છે. અને જે તમે કીધું કે પૂરીમાંથી કોઈ નવી નવી પ્રોડક્ટ બને છે, જેટલી પણ અમે પ્રોડક્ટ અલગ અલગ બનાવું છું એ બનાવું છું લોકોના હેલ્થ માટે. અમે એવી એક પણ યુઝ નહીં કરીએ વસ્તુ કે જેનાથી લોકોને હેલ્થ ઉપર અસર થાય, નુકસાન. તમે એ જોયું છે કે ભાઈ પૂરીમાંથી ધોળો નીકળે છે. હા, તો એ અંદર શું નાખે છે જેનાથી ધોળો નીકળે છે, તો હેલ્થ માટે સારું છે કે નહીં એ પણ જોવાનું છે. હા, અમને પણ આવડતું હતું બનાવતા, પણ નથી એવું કર્યું અમે. ઇન શોર્ટ, તમારો કન્સેપ્ટ બહુ જ ફાઇન છે કે ભાઈ હેલ્થ સાથે કોઈ ચેડા કરવા નથી. તો સર, એવો પણ પ્રશ્ન સાથે એવો થાય કે તમે જેમ કીધું કે આ લોકો જે તેલ વાપરે છે એ જૂનું હોય અથવા રીયુઝ થયેલું હોય, તો આપણી ફેક્ટરીમાં માનો કે આજે સાંજે યુનિટ બંધ થયું અને એ તેલ બચ્યું છે, તો આપણે એ શું કરીએ છીએ? અમે છે ને દર 5 કલાકે એક બેચ અમારો 5 કલાકનો એ બેચ ચેન્જ થાય. બેચ પૂરો થાય એટલે તેલ અમે ચેન્જ કરી નાખીએ. એ તેલ અમારે બાયોડીઝલ જે સરકાર માન્ય કંપનીઓ છે એ મતલબ એ તેલમાંથી ઘણું બધું બનાવે છે, તો એ તેલ અમારે ત્યાં જાય, એ લઈ જાય. હા, એ બોમ્બે અને 2-3 જગ્યાએ એ કંપનીઓ છે જે સરકાર માન્ય છે, એ લઈ જાય અને એનું સર્ટિફિકેટ પણ આપણી પાસે છે. ખૂબ મજા આવી અલ્પેશભાઈ. ઘણા બધા વિચારો મળ્યા બિઝનેસ સાથેના, માર્કેટિંગના, ઘણી બધી કેસ સ્ટડીઓ મળી, ઘણા બધા એવા પણ ઉત્સાહભર્યા જવાબો મળ્યા કે જે બાળકો માટે પણ જરૂરી છે. તમે આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પરિવારના મહેમાન બન્યા છો. સર, અમારા છોકરા આમ ટોટલ સારામાં 8,500થી પણ વધારે છે અને એમના પેરેન્ટ્સ જોઈએ તો 25,000થી પણ વધારે આખું પરિવારનું અમારું એક છે. આ પરિવારની અંદર 12મા ધોરણના અને 10મા ધોરણના છોકરા પરીક્ષા આપવા જઈ રહ્યા છે બોર્ડની. શું તમે ટિપ્સ આપશો એ લોકોને? શું કહેશો કે ભાઈ કઈ રીતે તમે આગળ વધી શકો? એ નહીં તો બિઝનેસમાં કઈ રીતે આ વિચારો કઈ રીતે રાખવા? તો એક સરસ મજાનો સુંદર મેસેજ અમારા બાળકો માટે જોઈએ છે. એક સૂત્ર છે કે બ્લેક અથવા વ્હાઇટમાં રહેવાનું, ગ્રેમાં નહીં રહેવાનું. એટલે કરવું છે કાં તો નથી કરવું. ઓકે, ક્લિયર કરવાનું, વચ્ચે નહીં રહેવાનું, કન્ફ્યુઝનમાં નહીં રહેવાનું. નથી ઇન્ટરેસ્ટ ભણવામાં તો ઘરે કહી દેવાનું કે મને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી. તો પેરેન્ટ્સને પણ એને ફોર્સ કરીને આગળ વધારવો એની કરતાં એને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં લઈ જવો, તો જે પણ કરશે ને એ પરફેક્ટ કરશે. તો એક તો એ જાણવું કે બાળકોને શું કરવું છે, અને પેરેન્ટ્સને એ સમજવું કે ભાઈ ફોર્સ એ કઈ વસ્તુમાં નહીં કરવાનો. હા, સમજાવવાનો પ્રયાસ કરવાનો પણ ફોર્સ નહીં કરવાનો. અને બાળકોને જો એ ભણવામાં ઇન્ટરેસ્ટ નથી અને કાંઈ એક્ઝામમાં રિઝલ્ટ ખરાબ આવ્યું છે, સારું નથી આવ્યું, તો એને ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે દુનિયા ખાલી રિઝલ્ટ ઉપર નથી ચાલતી. બરાબર, એ તમારી સ્કિલ છે એના ઉપર જ ચાલે છે. અત્યારે કોઈ ઇન્ટરવ્યૂ માટે આવે છે મારી ઓફિસે પણ, તો હું એનું રિઝલ્ટ જોતો જ નથી, એની જે ડિગ્રી છે એ હું જોતો જ નથી. એનામાં સ્કિલ શું છે, એ મારી કંપની માટે શું કરવાનો છે. તો અત્યારે સ્કિલ ઉપર ચાલે છે, એક્ઝામ ઉપર કે રિઝલ્ટ ઉપર નથી ચાલતું. તો એમાંથી નાસી પાસ થવાનું કે પછી એને ડરવાનું કે આગળ શું થશું મારું ભવિષ્ય, એના વિશે એ ચિંતા કરવાની જરૂર નથી. એકદમ ફ્રી માઇન્ડ અને બિંદાસ ઘરે બધું ક્લિયર કટ કહી દે કે ભાઈ મારે આ કરવું છે, આ કરવું છે. ફેમિલીને પણ એક ફ્રેન્ડ તરીકે જ રહેવું જોઈએ. પરિવારમાં બાળકોને પણ ફ્રેન્ડ્સની જેમ જ એને બધી વસ્તુ શેર કરી શકે એવો એક માહોલ ઘરે રાખવો જોઈએ. થેન્ક યુ સર, તમે આજે આવ્યા, બહુ જ સારું લાગ્યું. અને આટલા બધા પ્રશ્નો, કદાચ આ પોડકાસ્ટ એવો હશે કે અમારા વિદ્યાર્થી અને વાલી માટે પણ પ્રેરણારૂપ બનશે. કેટલાક વાલી એવા પણ હશે કે જેના બિઝનેસમાં નાના મોટા નુકસાન થયા હશે, પણ કદાચ તમારા વિચારો સાથે સહમત થઈને કંઈક નવું કામ કરશે અને કદાચ સફળ થાય. સર, આપની પાસે આપના મોઢેથી આપની જિંગલ સાંભળવા માંગુ છું પેરેન્ટ્સ માટે કે ભાઈ પાણીપુરી નહીં, જલપુરી માંગો અને આપણે આ પોડકાસ્ટના અંત તરફ લઈ જઈએ. ભારતમાં ઘણી બધી પાણીપુરી બને છે, ઘણી જગ્યાએ પાણીપુરી બને છે. તો એ પાણીપુરી તમે પણ જોઈ છે કે કઈ રીતે બને છે. કોઈ જગ્યાએ પગેથી બાંધેલી જોઈએ છે, કોઈ જગ્યાએ કપડાં પહેર્યા વગર કોઈ બનાવતા હશે જોઈએ છે.
તો અમે આ જે જિંગલ રાખી છે પાણીપુરીની જલપુરી માંગો, તો એનું રીઝન એ છે કે હવે ઘરે જ્યારે પણ પાણીપુરી ખાવાનું મન થાય ત્યારે પાણીપુરી નહીં, જલપુરી માંગો અને જલપુરી ખાઓ. થેન્ક યુ સર. મિત્રો, ફરી એક વખત આપ સૌને નવા આપણા અલ્પેશભાઈ કઠડિયાના વિચારો સાથે તમને સાંકળી રહ્યા છે. ટૂંક સમયની અંદર આપણે નવા વિચારો અને નવા વ્યક્તિત્વ સાથે ફરી એક વખત હાજર થઈશું. અને આ પોડકાસ્ટને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને લોકો સુધી પહોંચાડો કે પાણીપુરી નહીં, જલપુરી માંગો. થેન્ક યુ.